10 મિનિટમાં બનતો આપણે પાનનો મુખવાસ બનાવીશું। પહેલાં પાનને કટિંગ કરીશું। થોડાક પહેલાં લાંબા ટુકડા કાપીને પછી નાના ટુકડા કાપીશું। આ રીતના મસ્ત થઈ જાય છે। પછી તમને જે પ્રમાણે લાગે એ પ્રમાણે કટિંગ કરવાનું। થોડુંક પાણી લઈશું નાના વાસણમાં, એમાં ખાંડ નાખશું। ખાંડ તમારે જે પ્રમાણે ગળપણ કરવું હોય એ પ્રમાણે નાખવાનું અને ચમચીથી જરાક હલાવશું અને માલપા કાચો નાખશું। તે પાનના ગલ્લા સ્ટોર પર મળી જશે। મુખવાસ બધી વસ્તુ બધી નાખવાની છે। જેમાં આપણે પાનનો મસાલો પાવડર અને કાથો બંને મિક્સ કરવાના છે પાણીમાં ખાંડ સાથે, અને સાથે થોડોક ચૂનો નાખશું। પાનના ગલ્લા પર મળે તે ચૂનો, જે 2 થી 3 પાઉચ નાખીને ચમચી દ્વારા હલાવવાનું છે। આપણે બધું મિશ્રણ થઈ જાય એ રીતને કમ્પ્લીટ હલાવવાનું છે। અને આપણે ખારેક નાખવાની છે, જે ખારેક ગલ્લા પર મળી જાય તે ખારેક નાખવાની છે। ધાણા નાખવાના છે। ધાણા નાખીને આપણે ડૂટી ફૂટી નાખવાની છે અને સોપારી નાખવાની છે, વરિયાળી નાખવાની છે। આ બધું સાથે નાખીને બધું મિક્સ કરવાનું છે। પછી એટલે તમને ઈચ્છા લાગે એ પ્રમાણે નાખવાનું છે। છતાં પણ જો તમને 10નું હોય તો ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આપેલી છે વજન સાથે। ધીમે ધીમે બધું મિક્સ કરતું જવાનું છે। બધું મિક્સ કર્યા પછી પાન સાથે મિક્સ કરવાનો છે। તમને યોગ્ય લાગે તે પણ વસ્તુ નાખી શકો, જેમ કે ચટણી છે, જે મુખવાસના સ્ટોર પર મળી જશે તમને। માલપા ગોળે પણ નાખી શકો છો, મેન્થોલ પણ નાખી શકો છો। આ રીતે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને બસ 10 જ મિનિટમાં તમારો મુખવાસ પાનનો કમ્પ્લીટ તૈયાર થઈ જશે, જે બહુ ટેસ્ટી છે। તમે એક વખત બનાવી જુઓ। આ રીતનું બધું મિક્સ કરતું જવાનું છે। બસ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે મુખવાસ। મહેમાન આવે તો પણ ખાઈ શકો છો। કમ્પ્લીટ છે, કમ્પ્લીટ મુખવાસ। ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો। થેન્ક યુ।